हेलो गाइस, तो स्वागत है मारा आ व्लॉग में। तो हमें बोखड़ा ने लईने आव्या छे चारवा माटे। अम्मे एक ओहड़ो लेतुं आवવાનું હતું जुड़वा हारू। ओए एक ओहड़ो लेती आवे एला तो पड़ेलो छे ओहड़ो એટલો આવી દે અહીં ઘડી ઓહળો ચાલી દે દઈશ તો કે પછી વાલોડી બાજુ તઈ ઘડી લઈને જવાના છે। હમણાં જ પાણી મૂકેલું છે। બહુ દિવસે આ બોકડો લઈને આવ્યા છીએ અમે સારવા માટે। હવે આ મારે છે ને વેણી ખાય છે અહીંયા, ઠીક છે। તો ભાઈ આ બોકડાને છે ને ચારે બાજુ તો હાસવા પડે તો વેણી ખાઈને તો વેણી ખાતા એના કરતાં ઓહળો લેતી આવશે ને તો જોડીને પાલો પાડતા આપણે। બહુ દિવસે છોડ્યા છે હજુ બહુ દિવસે, એટલે અહીંયા જોઈ શકો છો આ ઘઉં લગભગ અમારા કાકાને એમના છે અને આગળથી તમને અમારું ખેતર બતાવો। ખેતર અમારે બીજા કાકાને વાના ખેતર છે। અહીંયાથી અમુક અમુક ખેતરો પછી નદી આવી જાય પેલી સાઈડ, ઠીક છે। તો અમારું ખેતર છે આ રહ્યું ઘઉં કહેવાય છે। આ ઘઉં પાણી થોડું થોડું મતલબ કે લેટ થયું એટલે આ પાણીના લીધે થોડું ઘઉં સારા નથી થયા। તો હું ખાસ કરીને ખેતરમાં તો નથી આવતો, આજે જ આવ્યો છું, ઠીક છે। તો આ જોઈ શકો છો અને ખાસ કરીને દેવાયેલું છે અહીંયા આ મોર ઉપર બેઠો છે ને ત્યાં ખજૂરી હતી પણ ખજૂરી કારણોસર લગભગ જે તાપી કાઢવા માટે આપ્યા હતા ને તો ત્યાર પછીના સુકાઈ ગયા છે। અહીંયા થોડીક પાછી મકાઈ કરી છે આ સાઈડ ઘઉં છે કરેલા। આ પરા જે દેખાય છે ને પરવાળું ખેતર જે દેખાય છે એ દાદાને એમનું ખેતર છે। અહીંયા આ મોટા પપ્પાને એમનું છે, ઠીક છે। તો અહીંયા બોકડા ચારે છે। અરે મારા શાળાની છોકરી છે, બહુ જ મારે છે બોકડાને રીરી। બહુ જૂનો કૂવો છે, બહુ જ જૂનો, બહુ ટાઈમ થયા દાદાના દાદા હતા ત્યારનો કૂવો છે। આ જે આ કોતર છે, કોતર જે છે જુઓ છો ને એ કોતર લગભગ ચોમાસામાં જો ફૂલ વરસાદ આવે ને તો આ જે છે ને આ બધું એકદમ સલંગ થઈ જાય। અહીંયાથી ઢીચણ પાણી જાય તો આ ફાઇનલી આ અમારો બહુ જ જૂનો કૂવો છે। પાણી ખાસ કરીને પીવા લાયક બી નથી કેમ કે આ કોતરમાં છે ને એટલા માટે અહીંયા ખેતરોમાં ખાસ કરીને પાણી મૂકવાનું એમ કામ લાગી જાય છે એટલે વાંધો નથી આવતો। પરંતુ મશીન પાછું બીજાનું લાવવાનું થઈ જાય છે તો ખાસ કરીને એનું વ્યૂ જોઈ લો તમે। તો બીજી વાત કરું તો ખાસ કરીને મને વિડીયોમાં વ્લોગ્સમાં એડિટિંગ કરતા નથી આવડતું, ઠીક છે। તો અને હવે વિડીયો ખાસ કરીને બહેનને કેમ ઉતારતા ખાસ ફાવતું નથી। વાઈફ છે પણ વાઈફને ખાસ કરીને મોબાઈલમાં ન ફાવતું એટલે એની જોડે ફોન નથી, મમ્મી જોડે ફોન છે। આ છે ખેતરો અમારા, ઠીક છે। આ સાઈડ અમારા લગભગ જૂના ઘરો મંથ જેવું થઈ ગયું ત્યારે પાણી મૂક્યું હતું તો એના માટે અમે આ બાજુ એક કાકા છે એમનું ઘર છે તો એમને લગભગ કીધું હતું કે પાણી મૂકી આપજો અમને, તો એમને મૂકી આપ્યું હતું, ઠીક છે। તો પછી લગભગ બહુ ટાઈમ થયો ત્યાંનું પાણી નથી મૂક્યું તો આ અમારા બીજા ખેતરો છે। અહીંયા અમુકને મકાઈ નથી વાળી, ઠીક છે। ગાઈસ આ ફળ છે પણ આ શું છે ખબર નથી શું છે, જાણતા હોય તો કમેન્ટ કરજો, ઠીક છે। ખેતી કરેલી છે એટલે આગળ તો વધારે ના લઈ જઈ શકીએ
કેમ કે અહીંયા જ ચારવા પડશે. વધારે પાછા આગળ લઈને જશું તો કોઈના ખેતરમાં ભરાઈ જશે તો પાછા બોલશે કોઈ. એટલા માટે હજુ ચારે બાજુ ખેતી જ કરી છે, એટલા માટે વધારે દૂર નહીં, અહીંયા ઘરની પાસે જ ચારવાના છે. ઠીક છે હેતલ, કેટલો પાલો ખવડાવ્યો? પાલો કેટલો ખવડાવ્યો? પાલો જુડિયા લા, અહીંથી જુડા. આ જુડવાનું છે, આ જુડે કે થી જુડવાની. શું કરે છે હેતલ? આંબલો પાડે છે, પણ કઈ છે આંબલો તો છે નહીં ઉપર. હે એવું છે? કઈ કઈ આંબલી? કઈ બાજુ છે આપણે આંબલી? વાડા બાજુ. ઘણા લાગે આંબલો? આછી નહીં આવે તો લેતી આવજો ને. ઘણા બધા લાવવાનો આંબલા ખાવા સારું. ફુવા મોગે ચમકી જાવ ને. એવું ક્યાં આંબલી બાજુ? કઈ બાજુ છે? ગણેશ છેટે કી બાજુ? કઈ છેલ્લી વાડીએ? આની પર છે કે જો જાઓ આંબલી ઉપર દેખાય આંબલો? કઈ છે આંબલો? નીમે આંબલો ભાઈ નથી. હવે બોરે, હવે બોર એટલે બરાબર બોર હે બોરો પાડી આપણે. તો ગાઈસ અમે બોરો પાડીને ખાવાના છે. હેતલ બોરા પાડવાના છે. આ બાજુ બોર છે. એ બાળ હેતલ ચાલ ચાલ હેતલ ચાલ. હા કઈ બાજુ જાય? દક્ષા કઈ જી? હા 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 કઈ બાજુ? હા અંદરની સાઈડ ને? હા સર અહીંયા છે અમારે નાનું ગ્રાઉન્ડ ક્રિકેટ રમવા માટેનું, નાના છોકરાઓનું. બીજા ખેતરના ઘઉં છે. અહીંયાથી ઘરથી આપણે થોડા દૂર આવીએ છીએ. અહીંયા ઘર પડે આપણું. ઠીક છે, જો અહીંયાથી ખેતરમાંથી આવું ફીલ એવું થાય ને ખેતરમાં આવીને કે સારું મસ્ત લાગે ખેતરમાં. આ સાઈડ જુઓ તમે, વ્યૂ કેવું લાગે છે અહીંયાનું જુઓ ને ખાલી. તો તમે ખાલી કમેન્ટમાં જણાવજો કે અહીંયાનું વ્યૂ કેવું છે. ઠીક છે, કેમ કે મોસ્ટ ઓફલી મને તો લાગે જ છે કે અહીંયાનું વ્યૂ એટલું બધું કંઈ ખરાબ નથી, પણ તમે તમારી રીતે તમારા મંતવ્યો જણાવજો. ઠીક છે, તો હવે ટાઈમ થયો છે, લગભગ અડધા કલાક ઉપર થઈ ગયું છે. બકરા લઈને આવીએ એટલે અમે લગભગ ઘરે જવાનું છે. મમ્મી કહેશો તો મને તો બસ આજ બહુ પસંદ પડે છે અહીંયાનું ખેતીવાડી ને બધું. અને ખાસ કરીને મને છે ને લીલાશ પડતી અમુક એવી જગ્યા હોય છે ને કે લીલાશ પડતો હોય ને, મતલબ ડુંગરાળ વિસ્તારમાં. वो विस्तार में खा जो जो मोर से वेणी खाई से अँ खेतर में कोई नहीं रहा. હવે મમ્મીને પૂછી જોઈએ શું કહે છે. મમ્મી લઈ જવાનું છે ઘરે, એટલે થોડી વાર હજુ ચારવાના છે. મમ્મી લઈ જવાનું છે? ચાલો મળીએ આપણે બીજા બ્લોગમાં. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.